તો હેલો મિત્રો, રાધે રાધે. મારો નામ બ્લોગ. તો મિત્રો, અત્યારે આપણે ટાઈમ થઈ ગયો છે 8:30 અને કાનાજી પણ ઉઠી ગયા છે. તમે જોઈ શકો છો. રાધે રાધે કાનુ બોલો. રાધે રાધે. કાનુ શું ખાય? સિંગોડા. હરે રામ. તો મિત્રો, અત્યારે થાય છે ધનતેરસ અને છે શનિવાર. નોકરી જવાનું છે. સોમવારે દિવાળી છે, તો કાલે કદાચ જઈશું ઘરે ગામડે. તો અત્યારે સવારમાં નાસ્તો કરી દીધો. તમે જોઈ શકો છો, ખાખરા અને ચવાણ. મળીએ આપણે પછી. મિત્રો, અત્યારે વાગ્યા છે 4 અને આપણે આવી ગયા છે ઘરે. અને ગિફ્ટ આવી ગઈ છે દિવાળીની, એટલે કે બોનસ જોઈએ છીએ. અને આ છે બોનસ. મેં તો જોઈ લીધું છે, 3000 રૂપિયા છે. તો આને આપણે મૂકી દઈએ કાનુ પાસે. આપણે ગિફ્ટ પણ કાનૂને અડાડી દઈએ, પછી ઓપન કરીશું. તો મિત્રો, હવે આને ઓપન કરીએ છીએ. મને પણ નથી શું છે આમાં. ઓપન તો ગાઈસ, આપણે આની અનબોક્સિંગ કરવાના છીએ. તો જોજો તમે સીધા સુધી. ગાઈસ, આ પાણીની બોટલ જ છે. મારો શક સહી નીકળ્યો. ગોલ્ડન કલરની છે પપ્પુભાઈ. ગોલ્ડન માય સ્લાઇસ ટી ઓઈટ માય લકવી. ઓકે, સિલ્વર ટી બોટલ્સ. ઓકે. વાવ, નાઈસ. ગ્લાસ. બે ગ્લાસ છે ગાઈસ. આ છે પાણીની બોટલ. અને આ છે પાણીની બોટલ. ખોલ જો રોનક. આ છે બોટલ. આ વાગતું બાગતું કશું નહીં, બહુ લોખંડની આ કાઢ જોઈ ગ્લાસ કાઢના. ગ્લાસ પણ હેવી છે એકદમ. ને આ કરતું નહીં જો યાદ ના લે પકડું કરું. પીસ નીકળી ગયા છે. અને બોટલ પણ એવી જ છે. બે ગ્લાસ અને એક બોટલ. ગ્લાસ પણ પિત્તળના છે. પિત્તળના હે ને? પિત્તળના હે. પિત્તળ. મને તો તાંબુ લાગે. પિત્તળ છે. કોણે કેવું તાબુ છે? વાલી આ જો દે, આ ઉઘડો છે. તો દે. તું દે આટલું બધું પાવડર નકરો. તો એ તો પહેલા તો એવું જ થાય ને. પિત્તળ નહીં બપુ. પિત્તળ હોય 100%. લે મેલ દે પાછું. તો જો પુરાણા જમાનામાં લે આ પાછું મેલ દે. માથે એવો પકડ લે, વાંકી દઉં કમ્પ્લીટ. એ આડી પાઘડીને મારી ગિફ્ટ ને દઈ દે યાર. અને લે પેલું એ આલ્યું બોલ. કઈશ ના ઈજા બતાય ખાલી. બતાવું તું જઈને આવ્યો? વાહ. તું બળદ તો આવ્યો. પપ્પા કાલે તું નહીં જવાનું. બોલા તાર કાલે નહીં જવાનું.
કાંઈ તમે બે ના હેડવાના ઘડે એ માથે ઓટી આડી પાઘડી દે પાઘડી ના એટલે બોલા બોલાય ના આવેલું કે તમે ગયેલા होश बातों का अक्सर नहीं दिल हमारा गाइस तो गाइस आज હતું આપણું આજનો બ્લોગ તો नहीं संभला दिल मेरे संभाले कह डाला तेरे मम्मी ने हाथे आप्यो અરે આ તો બબ્બે શું છે બાજે તક છે બે बाज જોઈ જોઈએ કેવો બાજ આટલો નાનો બાજ તો કોઈ દાડો જીવ નહીં જો બેસ છે તેને ખાઈ ખલાવાનું મસ્ત છે જો અલા હવે શું રાખો સલા ખાલી ખાલી तूने डाला जो प्रीत का डोरा બોલા મંદી વાળે સાફ કરના मेरी रहा મંદી વાળે સાફ કરના કે પર એ કરવાનું હોય ને ना ये मोरा तेरी अखियों से छूता अंधेरा तब तक तू ना था तारा मेरा वारू वारू मैं वारू तुझे राधे राधे कान्हाजी हुई રહ્યા છે તો મિત્રો તો હવે આપણે હાથ પગ ધોઈ લઈએ છીએ અને આપણો રૂલ્સ ચેન્જ કરીએ છીએ કારણ કે મને પેન્ટમાં નથી ફાવતું તમે સમજી શકો છો કે અત્યારે મારું ફેટ ખૂબ જ વધી ગયું છે તેના કારણે હું પેન્ટ નથી પહેરી શકતો નોકરી પણ નાઇટીમાં જ જાઉં છું પણ આજે મમ્મીએ કપડાં બધા ધોઈ નાખ્યા હતા એટલા માટે પછી મારે પેન્ટ પહેરવું પડે બાકી હું પેન્ટ તો મહિનામાં એક જ વાર પહેરું છું તો હવે આજે છે શનિવાર અને આજે હું તમને એક વાત કહું કે 12:30 જેવા અમે લંચ ઉપર ગયા તો ખાવાનું હવે હું જ્યારે ગેટે મારો ફોન લેવા ગયો પછી કંઈક એવું દેખાયું કે આ કંપનીમાંથી કંઈક આગ જેવી લપટો નીકળતી હતી પણ મને ખબર ના પડી કે શું છે કોઈને પણ એવું જ લાગ્યું બધાને એવો જ ભ્રમ થયો કે આજુબાજુમાં કંઈક કોઈ સળગાવતું હશે
પછી ખબર પડી અંદર વધારે આગ વધવા લાગી. પછી ખબર પડી કે આ તો કંપનીમાં જ ફરગ્યું એમ. પછી અમે લોકો ખાતા ખાતા ઊભા થયા બધા અને ઓલવી નાખ્યું. પછી નહીં તો અમે તો 1 વાગે તો આવી જાત, પણ એટલા માટે આટલું બધું મોડું થયું. તો હવે ઘરે આવીને બેઠો છું. હવે પાણી મૂકી દઉં, નહીં કાઢું, કારણ કે ગરમી થઈ ગયો છું. કારણ કે જે બી આગ લાગી બધું કામ અમારે વધી ગયું, દોડાદોડી થઈ ગઈ કંપનીમાં. એટલે પછી શું કરવાનું? તો મળીએ આપણે નહીં ધોઈને. અને આપણે પૂજા કરવા બેસી ગયા છે. જય માતાજી મિત્રો. પહેલાં પૂજા કરીશું, પછી જમીશું. તો અત્યારે પૂજા થઈ રહી છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ બહાર ફરવા માટે. તો હવે અહીંયાથી બ્લોગ સ્ટોપ કરીએ છીએ.